નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગ્રો વિથ ધ્રુવીલમાં। તો આજે આપણે મુલાકાત લેવાની છે ઉત્તર ગુજરાતની સૌથી મોટી અને ફેમસ શ્રી જલારામ ગૌશાળા, જે મિત્રો ભાભર મુકામે આવેલી છે, ભાભર શહેરની અંદર। મિત્રો ગૌશાળામાં મિત્રો અનેક પ્રકારની ગાયો રહે છે, જેને અકસ્માત થયેલો હોય, માંદી હોય, બીમાર હોય કે ગંભીર પ્રકારના રોગો હોય તે તમામની સારવાર આ ગૌશાળામાં થાય છે। અને આ ગૌશાળા મિત્રો ભાભર નહીં પણ ભાભરની આજુબાજુના 100 થી 200 કિલોમીટરની આજુબાજુના તમામ વિસ્તારમાં આ ગાય માટે ગાડી આવી જાય છે, તેને લાવી અને અહીંયા કને સારવાર કરવામાં આવે છે, જે તમે જોઈ શકો છો। ખૂબ જ સરસ સેવા આપે છે ભાભર ગૌશાળા। મિત્રો એમાં સવારે ભાભરના યુવાનો, વડીલો અને માતાઓ બહેનો ખૂબ સારી સેવા આપે છે। ગાયોને સવારે વહેલા આવી અને ગાયો માટે ખાણદાનની વ્યવસ્થા કરે છે અને તે જાતે ખાણ લઈ અને ગાયોને ખવડાવે છે। ગાયો માટે એક સરસ મજાનું પુણ્યનું કામ છે, જે ભાભરના ધર્મપ્રેમી લોકો સવારે ટાઈમસર આવી અને ગાયો માટે તમે જોઈ શકો છો કે યુવાનો ગાયોને ખવડાવવા માટે દોડિયાઓની અંદર જે પણ ખાણ ગાયને ખાવાનું હોય અલગ અલગ પ્રકારનું તે આપતા હોય છે, જે તમે જોઈ શકો છો। મિત્રો આ ગૌશાળાની અંદર માદી ગાયો હોય, નાના બચ્ચા હોય, તે તમામ માટે અલગ પ્રકારનો ખોરાક હોય છે અને તમામને અલગ અલગ વ્યવસ્થામાં રાખવામાં આવે છે। બીમાર ગાયો હોય તો તેના માટે પણ અલગ વિભાગ, પછી નાના બચ્ચા હોય જે આપણે નાની નાની ગાયો કહીએ છીએ તેના માટે પણ અલગ વિભાગ, અને માદી ગાયો હોય તેના માટે પણ અલગ વિભાગ હોય છે અને દરેકને અલગ અલગ ખાવાનું અહીંયા આપવામાં આવે છે। જે ખૂબ જ સરસ પ્રકારની ભાભર ગૌશાળા સેવા કરે છે ગાયો માટે। ને મિત્રો ભાભરના તમામ જનતાને કહેવા માગું છું કે તમારે પણ આ સેવાનો લાભ અચૂક લેવો જોઈએ અને સવારે અહીંયા ગૌશાળાની અંદર તમે સેવા કરવા આવી શકો છો। તમારે અહીંયા કને ગાયોને આવી રીતે ખાણ ખવડાવવાનું હોય કે પછી આવી રીતે ગાયોને તમારે સાચવીને ઊભી કરવાની હોય કે તેને કંઈ પણ પ્રકારની તકલીફ હોય તો તમે સેવાની ત્યાંની કરી શકો છો। આપણા હિન્દુ ધર્મની અંદર ગાયો માટે ખૂબ જ સરસ મજાનું કહેવાયું છે કે ગાયોની અંદર 33 કોટી ભગવાન વસેલા હોય છે અને તેમની સેવા કરો, તમને ભગવાન તમારા જીવનમાં તમે માગો ત્યાંથી પણ વધારે તમને ભગવાન આપશે। તો મિત્રો ભાભરના યુવાનો ખાસ એકવાર અવશ્ય આ લાભ લો તેવી તમામ ભાભરના લોકોને હું અપેક્ષા અને આશા રાખું છું। આ મિત્રો દરેક ગાયો માટે અલગ અલગ ખાવાની વ્યવસ્થા છે, જે તમે જોઈ શકો છો। મિત્રો ગાડી ભરી અને અલગ અલગ વિભાગની અંદર અલગ અલગ ગાયોને આપવામાં આવે છે, જેમાં આજે મેં પણ થોડો લાભ લીધો ગાયો માટે દાણ ખવડાવવાનો। અમારા દિનેશભાઈ છે, હવે તો ગાડી લઈ અને હવે અમે બીજા વિભાગમાં જઈ રહ્યા છીએ। આ વિભાગ પતી ગયો છે, હવે અમે આગળના વિભાગમાં જઈશું તે ગાયોને ખવડાવવા માટે। આ મિત્રો જોઈ શકો છો તમે કે અલગ અલગ દોડિયાની અંદર ગાયો માટે ખવડાવવામાં આવેલું છે। આ મિત્રો બધી ગાયો બેઠી છે। આ બધી મિત્રો ગાયો મોસ્ટ ઓફ બીમાર ગાયો છે, જેની સારવાર ચાલી રહી હોય। આ તમામ ગાયોને ખાવાની વ્યવસ્થા સવારના વહેલા લોકો તેમને આપી રહ્યા છે। આ મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો કે યુવાનો દોડિયાની અંદર ગાય માટે જે પણ ખાણ હોય તે તૈયાર કરી અને તેમને ખવડાવે છે। મિત્રો અમુક ગાય તો એકદમ સાવ એવી નોર્મલ હોય છે કે તે ઊભી પણ થઈ શકતી નથી, તેને જેમ તેમ જહેમત કરી અને ઊભી કરી અને તેને આવી રીતે ખવડાવે છે। કારણ કે અમુક ગાયોની તો મિત્રો એવી કન્ડિશન હોય છે કે તે ગાયો પોતાનું મોઢું પણ હલાવી શકતી નથી, તો તેને આવી રીતે મોઢાની અંદર હાથથી યુવાનો ખવડાવતા હોય છે, જે ખૂબ જ સરસ પ્રસન્નીય કામગીરી કહેવાય। ભગવાન તેમની મનોકામના પૂરી કરે। તો આપણે હવે યુવાનોને મળીએ
કે તે સવારે સેવા કરવા માટે કેટલા વાગે આવે છે અને કઈ કઈ સેવા કરે છે, અને તમારે પણ આવવું હોય તો કેટલા વાગે તમે આવી શકો છો તેની થોડી માહિતી લઈએ. તો અહીંયા કન તમે બધા શા માટે આવો છો? અમારે અહીં આવવાનું એક જ હેતુ છે, ગૌ માતાના સેવાનો લાભ લઈએ છીએ. સવારે વહેલા છોકરા 5 વાગે આવે છે, પછી અમારા જેવા 50 વર્ષની ઉંમરવાળા બધા આવે છે 6 વાગે, તો એ 8 વાગ્યા સુધી ગૌ માતાનું કાર્ય સેવાનો લાભ બહુ મળે છે. અને સૌ ભાઈ જે ગૌ માતાનો લાભ મળે છે, ગૌ માતા અહીંથી 200 કિલોમીટર સુધીની કોઈ એક્સિડન્ટ થયેલો હોય, કોઈ લીલી લંગડી હોય, અપંગ હોય, એમાંથી બધી ગૌ માતા જ લેવામાં આવે છે. અને એમાં અત્યારે 14,000નો આંકડો છે જગમ ગૌશાળામાં, 14,000નો આંકડો. તો અહીંયા કને બે ભાવથી સેવા થઈ રહી છે. તો અહીંયા કને કોઈની સેવા કરવા માટે આવવું હોય તો એ કેટલા વાગે આવે? તો એ 5 વાગે આવી શકે, 6 વાગે આવી શકે, વધુ વધુ 6:30 વાગે આવી શકે. તો અમને 2 કલાકનો લાભ પૂરેપૂરો મળે છે. અને જે આવે છે એ એકદમ ઘરે જાય છે એટલે એમ થાય કે મેં સારું કર્યું હતું, સારું કર્યું છે, અને મારે એની અંદર આજીવન પણ એવો મારે વિતાવું છે ગૌ માતા કાર્યમાં. એટલે સેવાનો લાભ લેવાથી પણ બહુ જ સારું, ઘરની અંદર સુખ શાંતિ આનંદ મળે છે. અને જે ભાવથી સેવા થઈ રહી છે. જગમ ગૌશાળા દુનિયાભરની પ્રસિદ્ધ છે. જે ભાભર શહેરની અંદર આમ તો હવે પહેલાં બનાસકાંઠા જિલ્લો હતો, હવે ભાભર જે તાલુકો છે, ભાભર તાલુકો છે, અને વાવથરા જિલ્લો બનાવવામાં આવ્યો છે. એ ભાભર શહેર છે. દાન આપવું હોય હા, તો કઈ રીતે દાન આપવું હોય, દાન આપવા માટે ઓનલાઈનની સુવિધા છે, અને ઘરે ઘરે બજારમાં અમુક જગ્યાએ પેટીઓ મૂકેલી છે, અને અને સ્વેચ્છાએ દાન ઓનલાઈનથી કરવામાં આવે છે. એનું QR કોડ એની પેટી ઉપર આપેલ છે. કોઈ બી જગ્યાએ પેટી પડી હોય એના ઉપર QR કોડ આપેલ છે, એનાથી દાન કરી શકે છે. એનું દાન 1 રૂપિયો વિના ગાય માતાના પોષણમાં જાય છે. 7 વાગે 3 વાગ્યાથી વસ્તી આવવા માંડી છે. કારણ કે નાના છોકરા આવે છે, મોટા આવે છે, બધાય આવે છે, આ બહેનું આવે છે. એ અમારે 3 પારી કરે છે. સવારે 3:30થી ચાલુ થાય છે, બીજી પારી થાય છે 6-7 વાગેની. જ્યારે તમારે આવી શકો એ ત્યારે આવી શકો છો. કારણ કે અહીંયા આવશો તો તમારે લીલા લહેર કરાવશે. આ ગૌ માતા છે, બીજું કંઈ નથી અમારે કહેવું. કારણ કે અહીંયા તમે સેવા કરશો તમને મેવા મળવાના છે. બીજું અમારે શું કહી શકીએ? જય ગૌ માતા. જય ગૌ માતા. જય ગૌ માતા. જે પણ ભાભાની જાહેર જનતાને વિનંતી કરું છું કે જે પણ લોકોને બહેનો હોય, ભાઈઓ હોય કે વડીલો હોય, તમારે સેવા કરવા માટે આવવું હોય તો સવારે વહેલા તમે 6 વાગે આવી અને ગૌ માતાની તમે સેવા કરી શકો છો. જેમાં તમારે ખાણદાનની લઈ અને ગાય માતાને ખવડાવવાનું હોય, ગાય માતાને કોઈ પણ પ્રકારની સુવિધા આપવાની હોય તો તમે આવી શકો છો. અને ભાભાના બધા વિનંતી કરું છું કે ચોક્કસ એકવાર આ સેવાનો લાભ લો, ગૌ માતાને ચોક્કસ સેવા કરો અને ભગવાન તમારી બધી મનોકામના પૂર્ણ કરશે. જય ગૌ માતા. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વધુમાં વધુ લોકોને શેર કરજો અને મિત્રો સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો ફરીથી એકવાર કહું છું કે ચોક્કસ એકવાર ગૌશાળામાં આવી અને ગાય માતાની સેવાનો લાભ લેજો. જય ગૌ માતા. જય હિન્દ, જય ભારત.